નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. બોલે છે વિધાનસભા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. તોફિક ઘાંચી આપણે સાથે છે. ગૃહમાં જે કંઈ ચર્ચા થઈ, ગૃહની બહાર જે કંઈ ઓબ્ઝર્વેશન તોફિકે કર્યા તેની તો વાત કરીશું, પણ ગુજરાત રાજ્યમાં આજે પેટ્રોલ ડીઝલ પંપ બધે ત્યાં લાઈનો લાગી છે અને એક માહોલ છે કે ભાઈ શું પેટ્રોલ ડીઝલ પૂરતું છે. તો તોફિકને એ પૂછવું છે કે ગૃહમાં આવી કોઈ ચર્ચા થઈ શકે જ્યારે આવી કટોકટીનો સમય હોય, તો આવતીકાલને ગૃહમાં ચર્ચા થશે નહીં થાય એ આપણે તોફિકને પૂછીએ. તો તોફિક, આવી કઈ જ્યારે આવી સ્થિતિ આવે છે, કટોકટીની સ્થિતિ, આજે સંસદમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિશે વિગતો આપી છે અને તે પછી જ આ લાઈનો લાગવાની શરૂ થઈ છે બધી જગ્યાએ. એટલે એક પેનિક છે લોકોમાં. સરકારે 2 વાર કીધું કે ભાઈ આમાં ડરવાની જરૂર નથી, આપણા જોડે પૂરતો સ્ટોક છે. ડેપ્યુટી સીએમનું પણ નિવેદન આવ્યું, પણ તેમ છતાં અત્યારે આપણે સાંજે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ ત્યારે પણ પેટ્રોલ ડીઝલના પંપ ઉપર બધી લાઈનો લાગેલી છે. તો આવી સ્થિતિમાં કઈ ગૃહમાં આની ચર્ચા થઈ શકે, ન થાય, શું હોય છે આ નિયમો? સૌથી પહેલા તો જે પ્રકારે પેટ્રોલ ડીઝલની અછત અત્યારે ઊભી થઈ છે, જે લોકો લાઈનો સતત લગાવી રહ્યા છે, સરકારનો દાવો એવો છે, હર્ષસંઘવી હમણાં એ પ્રકારે વાત કરી કે ભાઈ પેટ્રોલ અને ડીઝલ છે તેનો જથ્થો પૂરતો છે અને અફવા કોઈ ફેલાવી નહીં. એટલે જે મારા પાસે જે પ્રકારે વિગતો છે તે મુજબ ડીજીપીને અત્યારે કહી દેવામાં આવ્યું છે કે કોઈ પણ રાજ્યનો કોઈ વ્યક્તિ છે તે પેટ્રોલ અને ડીઝલ છે તેની સંગ્રહખોરી કરે તો એના વિરુદ્ધમાં કાર્યવાહી કરો. એટલે લગભગ ડીજીપી પણ આ મામલે હમણાં દરેક એસપી અને સીપીને પણ આદેશો આપી દેશે, એક શક્યતા. એટલે આ મામલે પોલીસ છે તેને સક્રિય કરી દેવામાં આવી છે. ડીજીપી સુધી તો સૂચના પહોંચી ચૂકી છે. આવતીકાલનો દિવસ જ્યારે વિધાનસભાના ગૃહની 12 વાગે શરૂઆત થવાની છે, તો વિપક્ષ આ મામલે આક્રમકતા દાખવે, વિરોધ દર્શાવે અને વિધાનસભાના ગૃહમાં મહત્વનો મુદ્દો છે પેટ્રોલ ડીઝલ અતિ આવશ્યક ચીજ વસ્તુ છે. તો આવી સ્થિતિમાં વિપક્ષ આ મામલે મુખ્યમંત્રી પાસે એવી માંગ કરી શકે કે ગૃહ છે અને ગૃહ થકી આ રાજ્યના લોકો છે તેમને આશ્વસ્ત કરવામાં આવે કે ભાઈ પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે કે નહીં. તો આવતીકાલે જે હું શક્યતા જોઉં છું તે મુજબ બની શકે કે કોંગ્રેસ સવારે આ મામલે વિરોધ કરે વિધાનસભા બહાર, શક્યતા. અને વિધાનસભાના ગૃહમાં વિપક્ષ છે તો વિપક્ષના ધારાસભ્યો પણ સરકાર પાસે જવાબ માંગે કે ભાઈ આ મામલે તમે ગૃહ છે તેને આશ્વસ્ત કરો. પોઈન્ટ ઓફ ઓર્ડર પણ ઉઠાવી શકે અને સાથે માંગ પણ કરી શકે. અને એવું પણ બને કે ગૃહમાં કદાચ વિપક્ષના ધારાસભ્યો વિરોધ પ્રદર્શન કરે તો પણ નવાય નહીં. આ દરેક પ્રકારની શક્યતા છે તે અત્યારે ખુલ્લી છે. એટલે ગૃહમાં કાલે આ મુદ્દો અગત્યનો રહેશે. ચોક્કસપણે વિપક્ષ ચોક્કસપણે આની માંગણી કરે તેવી પ્રબળ શક્યતા અત્યારે જે પ્રકારે સતત લાઈનો થઈ રહી છે અત્યાર સુધી, રાત્રે પણ ચાલુ રહે, આવતીકાલે રહે, તો વિપક્ષ આ મામલે બની શકે કે સરકારને કઠેડામાં ઊભા રાખી અને જવાબ માંગી અને સરકારે જવાબ ગૃહમાં આપવો પડે. ભાઈ તમે દાવો કરો છો કે સ્ટોક છે પણ કેટલો જથ્થો છે આંકડો પણ માંગી શકે. અને આ પેનિક ઊભો ન થાય તે માટે તમે શું પગલા અત્યાર સુધી લીધા અને શું લેવા માંગો છો. અધ્યક્ષ થકી ગૃહ થકી રાજ્યની જે જનતા છે એને આશ્વસ્ત કરવી પડે સરકારે, એક શક્યતા છે આજે. એટલે આમાં દર વખતે તોફિક એવું થાય છે કે સરકાર તરફથી કશું પણ નિવેદન આવે છે એટલે વચ્ચે પણ જે જહાજ આવ્યા, ગેસ લઈને આવ્યો કે ક્રૂડ ઓઇલ લઈને આવ્યો, તો એમાં હંમેશા એવું થાય છે કે થોડી પરિસ્થિતિ છે જે સ્પષ્ટ નથી થતી દર વખતે. એટલા માટે પણ આ પેનિક છે કે એક ન્યૂઝ આવ્યા અને લોકો પેટ્રોલ પંપ પર દોડી ગયા. એટલે હવે એ તો કાલનો ગૃહનો દિવસ બતાવશે કે એમાં કેવું હશે, કેવું. પેટ્રોલ પંપ પર દોડી ગયા એનું કારણ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઉસમાં કીધું છે આજે કે આ ચિંતાનો વિષય છે. એમણે હાઉસમાં કીધું છે, જે સભ્ય છે લોકસભામાં અને રાજ્યસભા જે મતલબ સંસદ છે, સંસદમાં એમણે આજે વાત કરી છે કે આ ગૃહના રેકોર્ડ પર એમણે વાત કરી છે અને એમણે આ વિધાન જે સંસદ છે, સંસદનું ગૃહ છે, તેમાં દરેક સભ્યને અવગત કર્યા છે કે કોરોના જેવી પરિસ્થિતિ છે એના માટે દરેકે તૈયાર રહેવું પડશે અને દરેકે સાથે રહેવું પડશે. હવે હાઉસમાં એમણે વાત કરી છે એટલે આ
તમે રાજકીય રીતે આ નિવેદન નથી લઈ શકતા. આ બરાબર. ગંભીર મામલો સમજવો પડે. વિધાનસભામાં ગૃહમાં રાજકીય અવલોકનો થતા હોય છે કે ભાઈ સંસદમાં પણ રાજકીય અવલોકનો કરતા હોય છે, પરંતુ એ વડાપ્રધાન છે, એમણે આ દેશના લોકોને આ મામલાની જાણકારી આપવી પડે ને એમણે હાઉસમાં શબ્દ કીધા છે, ઓન રેકોર્ડ છે, એટલે સહજ છે કે એ પછી પેનિક વધી ગયું. કોરોના શબ્દ આવ્યો અને સતત કે અમે પ્રયાસ કરી રહ્યા છીએ, આંકડા આપ્યા, કેટલા દેશો સાથે સંકલન કરી રહ્યા છે, કેટલો સ્ટોક છે, પછી સતત આ મામલો હવે સામે આવ્યો છે. એટલે આવતીકાલે વિધાનસભાના ગૃહમાં પણ કદાચ દ્રશ્યો વિરોધ ન દેખાય તો પણ નવાઈ નહીં, વિધાનસભાના બહાર દેખાય તો પણ નવાઈ નહીં, અને સરકારે આ મામલે કદાચ ગૃહમાં ફરી એક વખત આ રાજ્યને ગૃહ થકી વાસ્તવિક સ્થિતિ શું છે એનો ચિતાર પણ કદાચ આપવો પડે. મુખ્યમંત્રી પણ આપી શકે, નાયબ મુખ્યમંત્રી પણ આ મામલે જવાબ કદાચ વિપક્ષ આક્રમકતા દાખવે અને અધ્યક્ષ મંજૂરી આપે તો કદાચ આ મામલો બની શકે છે. એટલે તમને યાદ હશે હમણાં થોડા દિવસો પહેલા કોંગ્રેસે આવો વિરોધ કર્યો હતો ગૃહમાં, વિધાનસભામાં, કે ગેસના બાટલાઓની અછત કે એના ભાવ જે આંકડા આપ્યા હતા. હા, તો એ પછી આ બાટલા લઈને આવ્યા અને એનો વિરોધ કર્યો. પણ આ જે થઈ આ સ્થિતિ કે એમાં સરકારે, જે કેન્દ્રની સરકારે છે, એમાં એમને અવગત કરવામાં પહેલા જયશંકરે વાત કરી, જે આપણા વિદેશ મંત્રી છે, પણ પછી આ જે છે 3 અઠવાડિયા પછી નિવેદન આવ્યું, એટલા માટે બી હવે પેનિક થયું છે એવું લાગે છે. કારણ કે એ એક સમય વહી ગયો અને હવે સરકારને એવું લાગ્યું કે હવે દેશને અવગત કરાવવાની જરૂર છે. એટલે એમણે સંસદમાં મામલે ગૃહમાં જ વાત કરી છે. હા, એટલે હવે આપણે વિધાનસભા પર આવીએ, આપણા ગુજરાતની વિધાનસભા પર. જે કંઈ તમારા, એક તો પહેલા ગૃહની વાત પછી કરીશું, બહારના અવલોકનની વાત, કે બહાર જે કંઈ તમે જોયું, મળ્યા, ખાસો દિવસ પછી ગયા હશો તમે. 4 દિવસ પછી, ગુરુ શુક્ર શનિ રવિ 4 દિવસ ગૃહની કામકાજ છે. તે પણ આ વખતે રજાઓ ખાસી વધારે આવી ગઈ ચાલુ ગૃહમાં. એક તો ગૃહ માંડ વર્ષમાં ઓછા દિવસ ચાલે ને એમાં રજા આવી જાય, એનું કોઈ જસ્ટિફિકેશન છે કે નથી? નહીં, એ નથી કશું જસ્ટિફિકેશન. ઓકે, કઈ વાંધો નહીં. પણ જે કંઈ તમે મળ્યા હોય કોઈને કે વાતચીત કરી હોય, કયા મુદ્દા સરફેસ પર આવ્યા છે? એક પૂર્વ મંત્રી છે, તેમનો એક સમય જ્યારે મંત્રી હતા ત્યારે એમનો દબદબો હતો, ચર્ચામાં પણ રહેતા હતા, એમના મત વિસ્તારમાં, એમના જિલ્લામાં એમનો પ્રભાવ પણ હતો, પરંતુ એ પૂર્વ મંત્રી અત્યારે હાંસિયામાં ધકેલાઈ ચૂક્યા છે. ક્યારેક લિફ્ટના બહાર તે મને મળી જાય તો ક્યારેક એકલા ચાલતા ચાલતા નીકળી જાય. પૂર્વ મંત્રી છે, તેમણે આજ સુધી કોઈ પ્રશ્ન પણ પૂછ્યો નથી વિધાનસભાના ગૃહમાં, અને પૂર્વ મંત્રી આજે હર્ષ સંઘવીની ઓફિસ છે ત્યાં મેં એમને 3 વખત ચક્કર કાપતા જોયા. એ પછી અમારે બારે પૂર્વ મંત્રી સાથે ઉભો રહ્યો, વાતચીત પણ થઈ, અને થોડાક સમય પહેલા પૂર્વ મંત્રી છે તે ચર્ચામાં પણ આવ્યા હતા, કેમ કે પોલીસ ઇન્સ્પેક્ટરની એક બદલીનો એક મામલો હતો. એક વાત એવી ધ્યાને આવી હતી અને પૂર્વ મંત્રીએ એમનું પૂરેપૂરું જોર લગાવી દીધું હતું, પણ એમાં એ સફળ નહોતા થયા. જો કે આજે હર્ષ સંઘવીની ઓફિસના બહાર મેં 3 વખત એમને ચક્કર કાપતા જોયા. એ પછી પણ આવ્યા હશે, કેમ કે હર્ષ સંઘવી ટાઈમે ગૃહમાં હતા, એટલે ભેટો તો નહોતો જ થયો. અને કોઈ કહી પણ ના શકે કે હવે આ ધારાસભ્ય તો છે જ અત્યારે, પણ પૂર્વ મંત્રી હતા એમ. એટલે આ પૂર્વ મંત્રી એનો એક આ મામલો છે કે જ્યારે એમના પાસે વિભાગ હોય છે, પાવર હોય છે, ત્યારે કે એમનો જલવો રહેતો હોય છે, ઓરા રહેતો હોય છે, પરંતુ જ્યારે પદ જતું રહેતું હોય છે તે પછીના જે દ્રશ્યો છે તે અમને રોજબરોજ જોવા મળતા હોઈએ છીએ અને અમે જોતા પણ હોઈએ છીએ. એવું પણ બનતું હોય છે કે પદ ગયા પછી એમના જે ફોનો સતત રણકતા હતા એ રણકવાના પણ ઓછા થઈ જતા હોય છે. પછી ભેટો થયો આજે જે આપણા મંત્રી છે, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સાથે, કેમ કે કોળી સમાજની જે પડતર માંગણીઓ છે તેને લઈને પણ એ લોકોની સતત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને રજૂઆત છે. આજે લોકો રજૂઆત કરવા પણ આવ્યા હતા કે ભાઈ અમારી પડતર માંગણીઓ છે, કેસ થયેલા હોય, સાથે કોળી ઠાકોર જે નિગમ છે કે ભાઈ એમને સંખ્યા મુજબ તમે બજેટ નથી ફાળવતા એમ, કેમ કે આ નિગમો છે જેની ગુજરાતમાં સંખ્યા વધુ છે, જે સમાજોની, એ લોકોની સંખ્યાની સાપેક્ષમાં એનું જે બજેટ છે તે ખૂબ ઓછું છે. અને જે થોડાક સમય પહેલા બિન અનામત આખું આયોગ બનાવ્યું, નિગમ બનાવ્યું, તો એમાં બજેટ ખૂબ ફાળવવામાં આવે છે. એટલે એ લોકોનું કહેવું છે કે ભલે તમે ત્યાં ફાળવો, એના સામે વાંધો નથી, પરંતુ અમારા જે નિગમ છે
તો અમારા નિગમોમાં પણ તમે એટલું બજેટ ફાળવો જેથી કરીને આ સમાજના લોકો છે તેમને લોન લેવી હોય તો પૂરતા પ્રમાણમાં લોન પણ મળી રહે, અને જે એના નીતિ નિયમો એ પણ થોડા હળવા કરો. એટલે કુંવરજી બાવળિયા અને અમે લોબીમાં ચાલતા ચાલતા જ વાત કરતા હતા. મેં તો આવી રીતે સાહેબ આ રજૂઆત માટે આવવાના હતા, તો કે હા, પણ એમણે મને એવું કહ્યું કે પ્રદ્યુમન વાજાને મેં આ મામલે વાતચીત કરી છે, અને જે લોકો આ રજૂઆત કરવા આવવાના હતા એ લોકો હજી સુધી મને મળ્યા નથી. મારા પાસે આ વાત આવી છે પણ મને આ મામલાથી હું અવગત નથી. એટલે મને આ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા આજે આ પ્રકારની વાતચીત કરી, કેમ કે પોતે પણ કોડી છે, એટલે ઘણી વખત એક ઇન્ટરનલ પણ એક રાજકારણ ચાલતું હોય છે. પણ આ જે પાટણમાં જે ઘટના બની છે જીલિયા ગામે, એમાં પોલીસ ઓફિસર સસ્પેન્ડ થયા, 2 ઘટનામાં સસ્પેન્ડ થયા. એક જ આમ ઘટના એક છે પણ એની સંલગ્ન જે 2 ઘટના બની, એક પોલીસ ત્યાંથી ભાગી ગઈ અને પછી રિકન્સ્ટ્રક્શન થયું, એમાં એ બંનેમાં પોલીસ સસ્પેન્ડ થયા. આની ચર્ચા પણ આપણા નવજીવન પ્લેટફોર્મ પર થઈ છે. પણ ગૃહમાં આની કોઈ અસર હોય, આની કઈ વાત હોય, આ મુદ્દો મુકાયો હોય, એવું કશું થયું છે? ત્યાંના ધારાસભ્ય ચાણસમાં મત વિસ્તાર લાગે છે, દિનેશજી ઠાકોર એના ધારાસભ્ય છે. તો એમના સાથે આજે મારે વાતચીત થઈ. મેં કીધું તમારા મત વિસ્તારમાં જે પ્રકારે આ ચાણસમામાં ઘટના જે પ્રકારે બની છે, તો બધું આ મામલે તમારે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કે કોઈ પણ પ્રકારનું નિવેદન? તો એમણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો કે ના, આ મામલે મારે કોઈ પણ પ્રકારની ટિપ્પણી નથી કરવી, કેમ કે બંને જે વર્ગ છે, બંને સમાજ છે, તેના સાથે તે સંકળાયેલા છે. એટલે એમનો મત વિસ્તાર હોવા છતાં તેમણે આ મામલે ટિપ્પણી ન કરી. પરંતુ રોજબરોજની જે અમારી કામગીરી રહેતી હોય છે તે મુજબ અલગ અલગ સતત જે 4 માળ રહેતા હોય છે, તો 4 માળમાં સતત અમારું કામ પતાવીને અમે સતત ફરતા રહીએ, કેમ કે જેટલા અમે ફરીએ એટલા અમને અલગ અલગ વ્યક્તિઓ છે તેમના સાથે વાત કરવાનો મોકો મળતો હોય છે, ચાહે તે જાણીતો ચહેરો હોય કે અજાણો ચહેરો હોય. એટલે વિધાનસભામાં કેમ આવ્યા છે, એમના શું વિચારો છે, એટલે અલગ અલગ મુદ્દે અલગ અલગ વ્યક્તિઓ સાથે અમે સંવાદ કરતા રહેતા હોય છે. અને રોજબરોજની અમારી પ્રક્રિયા છે કે દરેક જે મંત્રીઓ હોય, મુખ્યમંત્રી હોય, તેમની ઓફિસના બહાર સતત ફરતું રહેવું. તો આજે મુખ્યમંત્રી ઓફિસના બહાર જ એક કહી શકીએ કે પ્રભાવશાળી વ્યક્તિ છે. તો આ મામલે ચર્ચા વિધાનસભામાં આ મામલાની ચર્ચા છે. પાટણના જિલ્લામાં જે પ્રકારની ઘટના બની, તો મુખ્યમંત્રી ઓફિસના બહાર જ આ મામલો ચર્ચાયો. અને જે પ્રકારે ચર્ચામાં થયું તે મુજબ કે પોલીસ કર્મચારીઓએ જે આરોપીઓ હતા, જે વામૈયા ગેંગ તરીકે ઓળખાય છે, અને એમના પર એક ગુના છે, એક એવી બાબત છે. અને સામે જે બીજી એક ગેંગ છે, એમાં ભાવેશ સરબારી ગેંગ છે, એક જીલિયા ગામના છે, મસ્તાની ગેંગથી ઓળખાય છે. એ પણ હિસ્ટ્રી શીટર આરોપીઓ છે, એમના વિરુદ્ધમાં પણ ગુસ્સી ટોકની ગુનો દાખલ થયો છે. હવે પાટણ પોલીસે એ જે ભાવેશ સરબારીની ગેંગ છે, એમના ગુસ્સી ટોકના જામીન રદ કરવાની જે પ્રક્રિયા છે તે કરી નાખી છે. હવે કોર્ટમાં આ મામલે નિર્ણય લેવાશે. સાથે એક શક્યતા એ અમારે ચર્ચા થઈ કે જે વામૈયા ગેંગ છે, જો તેઓના વિરુદ્ધમાં પૂરતા એવા ગુના હશે અને એ લોકોના પર ગુના એ પ્રકારના નીકળશે કે ગુસ્સી ટોકનો જે કાયદો છે તેના સાથે તે સંલગ્ન થાય છે, તો આ વામૈયા જે ગેંગ છે તેના પર પણ એક ગુસ્સી ટોક થઈ શકે એવી શક્યતા અમારે ચર્ચાઈ. બીજો મામલો એ છે કે પોલીસ કર્મચારીઓએ જે પ્રકારે આ આરોપીઓ છે તેમને દોરડા બાંધ્યા, રોડ રસ્તા પર લઈ ગયા. એ તો ગુજરાતમાં હરસંઘવી કહેતા જ હોય છે કે વરઘોડા નીકળશે, સરઘસ નીકળશે. પરંતુ આ કિસ્સામાં પોલીસે શું ભૂલ કરી? તો આ કિસ્સામાં પોલીસે આરોપીઓ છે તેઓને જાહેરમાં માર્યા. એ માર્યા એ કારણસર વિડીયો બન્યો, અને વિડીયોને લઈને ખાસી બધી સરકાર છે તેના પર પણ માછલા ધોવાયા. કાયદો વ્યવસ્થા એક એવો મામલો છે કે જેનાથી સરકાર પડી જાય, સરકાર નવી બને અને સરકારની છબી પર ખરડાય. એટલે ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી ઓફિસના બહારની ચર્ચા દરમિયાન એક શક્યતા એવી છે કે બની શકે કે પાટણના જે એસપી છે નાઈ, તેમને પણ આ જિલ્લામાંથી હટાવી લેવામાં આવે તો તે શક્યતા હું નકારતો નથી. જો આગામી દિવસોમાં કોઈ એવા આઈપીએસમાં ફેરબદલ આવે
અને એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે, પરંતુ જો એ મામલો ડાયલ્યુટ થઈ ગયો તો ઠીક છે, નહીંતર પાટણના એસપી છે તેમને પણ જિલ્લાના પોલીસ વડા છે ત્યાંથી હટાવે તો પણ નવાઈની. આ ચર્ચા અમારે મુખ્યમંત્રીની ઓફિસના બહાર જ થઈ છે. અને આ 4 જે પોલીસ કર્મચારીઓ છે તેમને એસપીએ સસ્પેન્ડ કર્યા, પરંતુ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર છે, હવે સહજ છે કે એમના કેપ્ટન તો એ જ છે પોલીસ કર્મચારીના, તો એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમના વિરુદ્ધમાં હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ. ઉનડકટ રાકેશ ઉનડકટ પોલીસ ઇન્સ્પેક્ટર છે, તેમના વિરુદ્ધમાં કાર્યવાહી નહીં થતા પોલીસ જે 4 પોલીસ અધિકારીઓ છે કર્મચારીઓ, તો એમણે એમની ઈચ્છાથી તો એમને ફટકાર્યા નહીં હોય. એમને કહેવામાં આવ્યું હશે, કહેવામાં આવ્યું એટલે ડાયરેક્ટ એસપી તો કોન્સ્ટેબલને ના કે, એલસીબી પીઆઈને જ કે. એટલે એક શક્યતા એ પણ છે કે કદાચ એલસીબી પીઆઈ છે એમની પણ મુસીબત વધે અને એસપી પાટણના છે તેમને પણ કદાચ આ જિલ્લામાંથી આવનારા દિવસોમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી છે એ હટાવવાનો નિર્ણય લે કોઈક કારણસર, તો નવાઈ પામવી નહીં. એક શક્યતા છે, એક અમારી ચર્ચાઓ હતી, કેમ કે મામલો આજે ગાંધીનગરમાં વિધાનસભામાં ચર્ચામાં હતો. ચર્ચામાં મામલો છે, આ મામલાની સરકાર લેવલે ગૃહ વિભાગે ગંભીર નોંધ લીધી છે, એટલે એવું નથી કે નથી લેવાય. ના, એટલે તોફિક તમારી વાત સાચી છે કે પીઆઈએ કીધું હોય કે જેણે કીધું હોય, પણ આમાં ઓવરઓલ જે ગઈકાલે પ્રશાંતભાઈ સાથે બી વાત થઈ કે ભાઈ આમાં આપણા જે ગૃહમંત્રી છે, ડેપ્યુટી સીએમ છે, એ જ એવું બોલતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ચાલવાળી વાત કરે છે કે ચાલ બગડી જશે. એટલે આ બધા જે નિવેદનો છે એ નિવેદનો પોલીસ વિભાગમાં પકડાતા હશે ને, અને એનાથી કાર્યવાહી થતી હશે, અને પછી એમાં નાના જે કંઈ નીચેનો સ્ટાફ છે એ સસ્પેન્ડ થાય છે. ના, પણ એમાં એક વસ્તુ એ પણ છે કે પોલીસ છે ને, થાણા અમલદારો એ બહુ ચતુર હોય છે. અચ્છા. સત્તા તો થાણા અમલદારો પાસે જ છે. એસપી તો કે ગુનો એમના ઓફિસમાં દાખલ કરવાની સત્તા નથી, તો સૂચના આપવાના. થાણા અમલદારો શું કરતા હોય છે ખબર છે? એ લોકો ચોક્કસ લોકોના વરઘોડા કાઢશે, ચોક્કસ લોકોના નહીં કાઢે. ગૃહમંત્રી એક જનરલ નિવેદન આપે છે, એટલે થાણા અમલદારો છે ને એ સ્થાનિક રાજકીય પરિસ્થિતિ જોતા હોય છે, એમનું પોતાનું પણ હિત જોતા હોય છે, અને આ બધી વસ્તુઓ વિચારીને થાણા અમલદારો ચોક્કસ રીતે વરઘોડા કાઢશે, ચોક્કસ લોકોના નહીં કાઢે. જો વરઘોડો કાઢશે તો એમાં પાછી 2 વસ્તુ આવે છે પેટા મામલા, કે ચોક્કસ લોકો છે એમને વિડીયો બનાવશે કે બનાવડાવશે, રિપોર્ટરોને જાણ કરશે કે અમે રિકન્સ્ટ્રક્શન કરવાના છે, અને ચોક્કસ એવા લોકો હશે કે સામેવાળા ગ્રુપ છે એને સંતુષ્ટ કરવો જરૂરી છે તો એનું રિકન્સ્ટ્રક્શન કરશે, પરંતુ એ લોકો વિડીયો પણ નહીં બનાવે કે અન્ય રિપોર્ટરોને પણ નહીં કે અમે આ રિકન્સ્ટ્રક્શન માટે લઈ જઈ રહ્યા છે. એટલે આવા પણ મામલા ઉપસ્થિત થઈ રહ્યા છે. હર્ષ સંઘવી નિવેદન આપે છે, હર્ષ સંઘવીએ રાજકીય અવલોકન સાથે નિવેદન આપ્યું. ગૃહમંત્રી છે, ચોક્કસપણે એક બી જે હાર્ડકોર ક્રિમિનલ છે તો એમના ચોક્કસપણે વરઘોડા નીકળવા જ જોઈએ, એમની સર્વિસ થવી જ જોઈએ. કેમ કે જે પ્રકારે તે સામાન્ય લોકોને કનડતા હોય છે, પજવતા હોય છે, દાદાગીરી કરતા હોય છે, તો ત્યાં સુધી ઠીક છે, પરંતુ જિલ્લાના પોલીસ વડા કેપ્ટન છે, પોલીસ કમિશનર છે કેપ્ટન છે, તો એમણે એમના આ નિવેદન પછી એમના સ્ટાફને કેવા પ્રકારની સૂચના આપી છે? મંત્રીએ નિવેદન આપી દીધું, પણ એ નિવેદન આપ્યા પછી કેપ્ટને જિલ્લો ચલાવવાનો છે, પોલીસ કમિશનરે એમનું શહેર ચલાવવાનું છે, તો એમના સ્ટાફ છે તો એમના સ્ટાફને કેવી રીતે સૂચના આપે છે? જો તમે આ પાટણના 4 પોલીસ કર્મચારી છે એ મેં એસપીએ સસ્પેન્ડ કર્યા, તો પછી હર્ષ સંઘવી એવું કહે છે કે ભાઈ હું જેમ કહું છું કે ભાઈ તમે મારો ફટકારો વરઘોડા કાઢો, તો સસ્પેન્ડ તો એસપીએ કરે, તો એસપીને એમણે કંઈ કહેવું જોઈએ કે એસપી પર કાર્યવાહી એમણે કરવી જોઈએ કે ભાઈ હું કહું છું તમે કેમ અમને સસ્પેન્ડ કરી દીધા? સવાલ તો ત્યાં પણ ઉપસ્થિત થાય છે ને. એટલે પાટણ એસપી છે નહીં તો એ તો કેપ્ટન છે, જવાબદારી તો પહેલી એમની આવે છે ને. ઓકે, એટલે આમાં આ તો ચર્ચા આમ ખાસી લાંબી થઈ જાય, પણ ગૃહમાં ની વાત કરીએ આપણે. ગૃહમાં આજે જે કંઈ અવલોકન છે ને પછી હવે જે બિલ આવવાના છે, મને લાગે છે કે કશાન ધારાની વાત છે, યુસીસીની વાત છે, કદાચ આવતીકાલે મુકાય, તો એ વિશે શું માહોલ હતો, શું થઈ શકે કાલે, એની જો આજે ચર્ચા કરી લઈએ પછી કાલે તો ચર્ચા કરીશું. જે 161 ભાજપના ધારાસભ્ય છે
એ લોકોને સૂચના આપી દેવામાં આવી છે કે આજે, આવતીકાલે અને પરમ દિવસે ગાંધીનગર છોડવાનું નથી. એ સૂચના અપાઈ ગઈ. બાલકૃષ્ણ શુકલ છે વિધાનસભામાં સત્તા પક્ષના દંડક, એમણે એક લેટર થકી તમામ ધારાસભ્યોને સૂચના આપી દીધી કે મુક્તિ નથી, દરેકે ગૃહમાં હાજર રહેવાનું છે. આવતીકાલે જે યુસીસી છે એનું રાજ્ય સરકાર બિલ લાવવા જઈ રહી છે, અને જે મારા પાસે વિગત છે તે મુજબ વિરોધ પણ વિપક્ષના ધારાસભ્યો કરી શકે એમ છે, પરંતુ કોણ કરે છે તે પણ જોવાનું રહેશે. બરોબર. કારણ કે વિપક્ષના કેટલાક ધારાસભ્યો એવા છે કે જેમને હું વ્યક્તિગત સમયાંતરે મંત્રીઓની ઓફિસમાં ફરતો હોઉં છું, જોતો રહેતો હોઉં છું, તો એમના એક હૂંફાળા સંબંધો સત્તા પક્ષ સાથે છે, અને કેટલાક મામલાનો જ્યારે અવાજ ઉઠાવવાનો હોય છે તે સમયે તે નથી દિવસે હાજર રહેતા. એટલે એક સંભવ છે કે ઇમરાન ખેડાવાલા એ આ મામલાનો વિરોધ કરશે આજે, યુસીસીનો છે એ હું જોઈ શકું છું. બાકી હવે આમ આદમી પાર્ટી શું સ્ટેન્ડ લે છે, કોંગ્રેસના ધારાસભ્યો શું સ્ટેન્ડ લે છે તે પણ હવે જોવાનું રહેશે, કેમ કે આજે કોંગ્રેસના પૂરતા ધારાસભ્યો પણ નહોતા, 3 થી 4 હતા, કેમ કે રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે, વડોદરા હતા, એટલે 4 થી 5 ધારાસભ્યો આજે વિધાનસભાના ગૃહમાં આવ્યા હતા. એટલે આ યુસીસી મામલો છે તો એમાં હજુ સુધી એવું ક્લેરિટી, કાલે બિલ મુકાવાનું છે પણ એ ક્લેરિટી નથી કે કોણ આનો વિરોધ કરશે, એવી ક્લેરિટી આજે નથી આવી. ના, કોંગ્રેસના તમામ ધારાસભ્યોને આવતીકાલે હાજર રહેવાનું કહી દેવામાં આવ્યું છે. ઓકે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો છે તેમને આવતીકાલે હાજર રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે કે તમામે હાજર રહેવાનું છે. એટલે આવતીકાલે વિધાનસભાના ગૃહમાં જ્યારે બિલ આવશે, આ બિલ પર ચર્ચા થશે, ચર્ચામાં બધા ભાગ લેશે, મતદાન થશે, એવી સ્થિતિમાં ઉગ્ર સ્થિતિ ઉદ્ભવે તો નવાઈ નહીં. ઓકે. અને બીજું જે કેસ છે એની વાત અશાંત ધારા કાલ નથી લાવ્યા, એ અશાંત ધારા આવશે પરમ દિવસે. ઓકે. અને ગુસ્સી ટોકમાં સુધારો છે તે પણ પરમ દિવસે આવશે, અને આવતીકાલે એક મહેસૂલ વિભાગનું એક બિલ છે એ કાલ આવવાનું છે. અને કેગનો રિપોર્ટ મુકાવાનો છે એવી પણ. કેગનો રિપોર્ટ મોટા ભાગે જ્યારે સત્રનો અંતિમ દિવસ હોય છે, અંતિમ મિનિટ હોય છે, ત્યારે કેગનો રિપોર્ટ છે વિધાનસભાના મેજ પર મુકાતો હોય છે. તોફિક, આના વિશે શું કેવું છે, આ કેગના રિપોર્ટ વિશે, કે ભાઈ એમાં બધો હિસાબ કિતાબ છે, ક્યાં સરકારે ભૂલ કરી છે, આર્થિક ક્યાં લોચા માર્યા છે, એ બધું જ છે, અને એ પછી એના વિશે ચર્ચા જ ના થાય. આ એક ટ્રેન્ડ થઈ ગયો છે કે છેલ્લા કલાકોમાં આ રિપોર્ટ મૂકો, એટલે એનાથી શું સરકાર સાવ બચવા માંગે છે કે ભાઈ આની ચર્ચા જ ના થાય. હા, એ એવું ઈચ્છે છે ત્યારે જ ને. જો એ કેગનો રિપોર્ટ વહેલો રજૂ કરે તો વિપક્ષના જે ધારાસભ્યો છે તે તો આ મામલે અવાજ ઉઠાવવાના છે, અને અવાજ ઉઠાવ્યા પછી સરકાર એ મામલે સ્પષ્ટતા તો કરવી જ પડે, કેમ કે મામલો વિધાનસભાના ગૃહમાં ગાજેલો છે. તો સાથે આજે 3 ધારાસભ્યો છે, 3 ધારાસભ્યોનો આજે જન્મદિવસ હતા. એમાં એક પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાનો પણ હતો, એટલે એમને અધ્યક્ષ અભિનંદન પાઠવ્યા. અને ગોપાલ ઇટાલિયા જે ઉભા થયા વિધાનસભાના ગૃહમાં, એમણે તમામ મંત્રી, મુખ્યમંત્રી, સભ્યો અને અધ્યક્ષનો ખાસ આભાર માન્યો. કેમ? અને તેમણે આભાર માનતા એવું કહ્યું કે આજે વિધાનસભાના ગૃહમાં 16 પ્રશ્નોની ચર્ચા થઈ, એટલે એ પોતે રાજીપો એમણે વ્યક્ત કર્યો. અચ્છા. કે ભાઈ અમે આ મામલે રાજી છે. અચ્છા. એ ગોપાલ ઇટાલિયા રાજી થાય એવા બહુ ઓછી ઘટનાઓ હશે. હા, પણ આજે રાજી થયા કે 16 પ્રશ્નોની ચર્ચા થઈ. બીજું કે જ્યારે વિધાનસભાના ગૃહમાં કોઈ સભ્ય પ્રશ્ન પૂછતા હોય છે ત્યારે મંત્રીઓ જવાબ આપતા હોય છે ભરતીને લઈને. સરકારી ભરતીઓ જે હોય છે કે અમે ભરતી કેલેન્ડર બહાર પાડ્યું છે, અમે ભરતી આ મુજબની અમે આવી રીતે ભરતી કરીશું એમ. તો શૈલેષ પરમાર છે ત્યાં મામલે પ્રશ્ન પૂછતા હતા કે ભરતી કેલેન્ડર તમે વારંવાર જે બહાર પાડો છે, દરમિયાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રકારની ટિપ્પણી કરી કે ભરતી કેલેન્ડર જે તમે બહાર પાડો છો એની તારીખો તો જાહેર કરો એમ. કારણ કે શૈલેષ પરમાર પણ એ રીતે પૂછતા હતા કે ભાઈ તમે ભરતી કેલેન્ડર બહાર પાડો છો પણ તારીખ કેમ નહીં આપતા કે અમે આ તારીખે આ ભરતી કરીશું, આ તારીખે. એટલે એ ઇમરાન ખેડાવાલા જે પેલા કોંગ્રેસમાંથી ભાજપની જે ભરતી થાય છે એને લઈને હળવી ટિપ્પણી કરતા હતા કે તમે ભરતીની તારીખ છે તે બહાર પાડો. અને જે અંતિમ વાત છે કે ફરી એક વખત અધ્યક્ષે આજે ટિપ્પણી કરી દરેક સભ્યને, અને મુખ્યમંત્રી પણ હમણાં જે આપણે વાત લેવાની ચૂકી ગયા હતા કે જ્યારે કોઈ સભ્ય પ્રશ્ન પૂછે છે
એ સમયે મંત્રી જવાબ નથી આપી શકતા કે ભાઈ એમના પાસે પૂરતી માહિતી નથી હોતા, એટલે પછી મંત્રી એ પ્રકારનો જવાબ આપે છે કે જે પ્રકારની સભ્ય માહિતી માંગી છે તો એ સભ્યને અમે લેખિતમાં જાણ કરી દઈશું ને એનો જવાબ આપી દઈશું. તો મુખ્યમંત્રી, આ શબ્દો વારંવાર ગૃહમાં આવે છે, તો મુખ્યમંત્રી જે સચિવો છે એમના ઉપર નારાજ થયા હતા અને નારાજગી પણ દર્શાવી હતી કે ભાઈ દરેકમાં મોટા ભાગનો આ શબ્દ કેમ રિપીટ થાય છે. સચિવો હોમવર્ક કરે, મંત્રી જ્યારે કોઈ સભ્ય સવાલ પૂછે છે તેનો ગૃહમાં જ જવાબ આપે. કયો શબ્દ રિપીટ થાય છે? કોઈ સભ્યએ કોઈ માહિતી માંગી, અચ્છા, મંત્રીના પેટા પ્રશ્ન એમણે પૂછ્યો, મંત્રી પાસે એનો જવાબ નથી, તો મંત્રી રીતનો જવાબ આપી શકે કે ભાઈ સભ્યને અમે જે પ્રકારે તેમણે વિગતો માંગી છે તે વિગતો અમે એમને લેખિતમાં આપી દઈશું. બરોબર. તો આ શબ્દ વધારે વાર ગૃહમાં આવે છે. અચ્છા, એટલે આ શબ્દના કારણે મુખ્યમંત્રીએ સચિવો સામે નારાજગી દર્શાવી હતી અને કે ભાઈ કેમ આવી ઘટના, કારણ કે વારંવાર જ્યારે મંત્રી જવાબ આપે કે અમે લેખિતમાં જાણ કરીશું, એનો અર્થ એ વિભાગના વડા તરીકે મંત્રી છે તેમનું પૂરતું હોમવર્ક નથી ને સરકારનું જ ખરાબ દેખાય છે કે તમારે ગૃહમાં જવાબ આપવો તમારી જવાબદારી છે અને તમે લેખિત આપવાની વાત કરો છો. બીજું કે કોઈ વિભાગ હોય, જ્યારે બજેટની જાહેરાત થાય છે પછી એ દરમિયાન અલગ અલગ જે વિભાગો હોય ને તેની માંગણીઓ પર ચર્ચા થાય ને એનું મતદાન થાય, કારણ કે બજેટની એક જાહેરાત થઈ પછી અલગ અલગ રોજ વિભાગ આવે. બરોબર. આરોગ્ય વિભાગ આવે, જળ સંપત્તિ વિભાગ આવે, મહેસૂલ વિભાગ આવે, તો એની અલગ અલગ માંગણીઓ પર ચર્ચા થાય. એમાં દરેક સભ્ય હોય, એમાં વિપક્ષના સભ્યો મુજબ એમને મિનિટો આપવામાં આવે, એટલે એમના જે સભ્યો હોય પોતાના મંતવ્યો રજૂ કરે, એમના વિચારો રજૂ કરે, પછી મંત્રી છેલ્લે જવાબ આપે કે ભાઈ અમારું આ બજેટ કેમ સારું છે. વિપક્ષના ધારાસભ્યો બજેટને લઈને કમીઓ ગણાવે, આમાં સુધારો કરવાની જરૂર છે એવા સૂચન કરે, પછી મંત્રી એનો જવાબ આપે. એટલે આવી સ્થિતિમાં એને કહેવાય છે કાપ દરખાસ્ત. વિપક્ષના ધારાસભ્યો કે ભાઈ આ સરકારે કે ભાઈ 100 રૂપિયાનું આ બજેટ અમે અંદાજપત્ર મૂકેલું છે, એટલે વિપક્ષના ધારાસભ્ય અને અધ્યક્ષ એવું કહે કે ભાઈ આ જે પ્રકારે 100 રૂપિયા એમના વિભાગ માટે માંગણી લઈને આવ્યા છે, તો જે લોકો ની કાપ દરખાસ્ત હોય કે ભાઈ ના 100 રૂપિયા નહીં પણ 80 રૂપિયા મંજૂર થવા જોઈએ, 50 રૂપિયા કે 1 રૂપિયો, તો એને લઈને એ ધારાસભ્ય એમના વિચારો રજૂ કરે, કારણો આપે કે ભાઈ 100 રૂપિયા કેમ મંજૂર ન થવા જોઈએ. એને કહેવાય કાપ દરખાસ્ત. જો કે સત્તા પક્ષ પાસે તો પૂરતું પીઠબળ હોય એટલે એ તો મંજૂર થઈ જવાનું છે, પરંતુ વિપક્ષના ધારાસભ્યો એમાં એમના મંતવ્યો અને વિચારો રજૂ કરે. તો જ્યારે કોઈ વિભાગની માંગણીઓ પર ચર્ચા હોય છે અને ધારાસભ્યો કાપ દરખાસ્ત માટે એમને બોલવાનું હોય છે, તો એવી સ્થિતિમાં ધારાસભ્યો ગાયબ થઈ જતા હોય છે, ગૃહમાં હાજર નથી રહેતા. અચ્છા. એટલે આજે ધારાસભ્ય એ પ્રકારની ટિપ્પણી કરી કે ભાઈ આના પહેલા મેં કહ્યું હતું, હું ફરીથી કહું છું કે ભાઈ જે લોકોએ કાપ દરખાસ્ત રજૂ કરી હોય તે લોકો કાપ દરખાસ્તના સમયે હાજર રહે, જેથી કરીને એ જે માંગણીઓ છે એની ચર્ચામાં ભાગ લઈ શકે. બરાબર છે, અને એ ભાગ લઈ શકે, અને વારંવાર કે આવી ઘટના થઈ રહી છે તો એક પ્રણાલી બની જાય છે. પછી આ પરંપરા બદલાઈ જાય કે ભાઈ તમે કાપ દરખાસ્ત લાવો છો પણ વગર એમાં ચર્ચામાં ભાગ લીધા સિવાય સીધે બજેટ મંજૂર થઈ જાય છે. પછી અર્જુનભાઈ ઊભા થયા અને અર્જુનભાઈએ પણ આ મામલો વ્યક્ત એમણે કર્યો કે ભાઈ કાપ દરખાસ્ત, જ્યારે સભ્યો કાપ દરખાસ્તમાં ભાગ તો લે છે પરંતુ એ પછી છેલ્લે મંત્રી જવાબ આપે એનો કે ભાઈ આ સભ્યએ આ રીતની વાત કરી હતી વિપક્ષના, તો એમનું જે સૂચન હતું કે એનો આ મામલો હતો એને અમે સ્વીકારીએ છીએ, પોઝિટિવ લઈએ છીએ, અમે આ સુધારો, એટલે મંત્રી પણ એનો જવાબ આપતા હોય છે. એટલે અર્જુનભાઈએ એવું કહ્યું કે ભાઈ અધ્યક્ષ તમે એ પ્રકારની પણ આદેશ આપો કે ભાઈ દરેક સભ્ય કાપ દરખાસ્તમાં વિચારો રજૂ કરે પછી જ્યારે મંત્રી જવાબ આપે એ સમયે હાજર રહે. તો આના સિવાય પણ બીજું કશું હોય તો નહીં તો ગૃહમાં આજે આ રીતનું છે. તો આ હતી તૌફિક સાથેની ચર્ચા. તમે આમ તૌફિકે જે બધું વર્ણન કર્યું એનાથી તમે એવો અંદાજો લગાવી શકો કે લોકશાહીની જે પ્રક્રિયા આપણી છે ગૃહની, અને બિલ પાસ કરવાની કે દરખાસ્તો પાસ કરવાની, એ કેટલી સરસ રીતે ગોઠવાયેલી છે, એનું બંધારણ કેટલું સરસ રીતે ગોઠવાયેલું છે. પણ કમનસીબી બીજી એ પણ છે જે તૌફિકે આજે ધ્યાન દોર્યું કે ભાઈ પેટા પ્રશ્નો જે થાય છે તો એના જવાબો નથી એ પ્રમાણેના મળતા. તો આ જે કંઈ અમે કાર્યક્રમ કરીએ છીએ એની ફલશ્રુતિ જે કહ્યો
એ આ જ છે કે ભાઈ કેટલીક ઇનસાઇડ વાતો જે તોફિક આપણી સમક્ષ મૂકે છે, તો એ થકી તમે પણ જાગૃત થાઓ છો અને કેટલાક આના થકી તમને માહિતી પણ મળે છે. તો આ પ્રકારનો કાર્યક્રમ અત્યારે જ્યાં સુધી વિધાનસભા ચાલુ છે ત્યાં સુધી અમે સતત તમારી સમક્ષ લાવતા રહીશું. અત્યારે મને અને તોફિકને રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે